જગતનો તાત ખેડૂત કહેવાય, પણ ખેડૂતની કઈ વેદના કે કઈ એમનો સમજતા નથી કઈ. કોણ સમજે? એ તો નથી કહેતો ને કે દીકરીએ કીધું કે માં કે હું છોકરો જણું તો મને જગાડ દે, તો કે બેટા હું શું જગાડું તને આખું ગામ તો જગાડે. એટલે અમારી વૈજના તો અમે લગન ગાળો આવી ગયો. હવે કોઈ બટાકો તો કોઈ લેતો છે ને, કોઈ ભાવ છે ને. હવે આ તો લગન આવે એટલે હવે કોઈ આમાંથી કોઈ રૂપિયા હોય ને છોકરો પણ નહીં ને તે સાહેબને એમ કહે કે હવે આ કોઈક અમારા બટાકાના, એંડાના, રાયડાના અને એના ભાવ તમે વધારો તો અમારા છોકરા કોઈ કુંવારા રહે. હવે પશુપાલક તો શું ઘરે ઘરે હો શંકરીઓ ઊભી છે. કેમ? હો શંકરીઓ ઊભી છે તો એનું દૂધ અમે તો દોલત કરે ને ખેડૂત તો અમે વેચો લીધા નોમ તળાવમાં તો ખણેલા નથી ને કે અમે નોમ. જો તમે એવું કરવા જો તો તમારા ગામનું આખું તળાવ છલોછલ થઈ જાય. એટલે હવે કોઈક કીધું અમારું એમ કેવું છે કે કોઈક દૂધના ભાવ. મોદી સાહેબની સભામાં નાણી ખાતે બહુ મોટી જનસંખ્યાની અંદર યુવાનો હોય, વડીલો હોય કે પશુપાલક હોય કે પછી ખેડૂતો હોય, બહુ મોટી જનસંખ્યાની અંદર આજે ઉમટી રહ્યા છે. આપણી સાથે એક વડીલ જોડાયા છે, એમના દ્વારા સીધી વાતચીત કરવાના પ્રયત્ન કરીશું. ક્યાંથી આવે છે, કેટલા કિલોમીટર દૂરથી આવે છે અને મોદી સાહેબને જે સભામાં આવ્યા છે તેમની શું છે કંઈ માંગ છે ખરા એમને પૂછવું છે. શું નામ છે પહેલાં તો આપનું? બળવંતજી ભીખાજી ઠાકોર. આપનું કયું ગામ? વેડ. વેડના છો? હા. એ કયા આપ ધાનેરા બાજુ? ધાનેરા તાલુકા. ધાનેરા તાલુકા. શું કહેશો આપ અહીંયા આપણે સાહેબની સભામાં? હવે સાહેબ તો અમે તો એમ કહેતા કે સાહેબ તમે હું વધારો તો અમે તો તમારી રાહ જોઈને ઊભા હતા. બરોબર. હવે તો તમને મોમેરાથી વધાવો એવા રાહ જોઈને ઊભા હતા. મોદી સાહેબને કહે કે આપણા વતનના છો, વડાપ્રધાન છો અને આપણા ગુજરાતના છો. એટલે અમે તો એમ કહે કે અમને આવો ને તો વડાપ્રધાન કોઈ મળશે નહીં. તમે મળ્યા છો પણ અમારા ખેડૂતો માટે કોઈક કરો, એ અમારા માટે તો સહાય કરો કે ગમે તે ખેડૂતોને ઊંચા લાવો એ વાત કરો. કામ કે ખેડૂતોના માટે કોઈ છે નહીં. ખેડૂતોના તો આજ તો માલે હજી તો ખેતરમાં પડ્યા છે. છોકરાના લગ્ન આવવાના જ્યાં હોના ચોદી મોંઘી થઈ ગઈ. અત્યારે હવે અમારો તો કોઈ બટાકાનો તો કોઈ લેતો છે નહીં. રૂપિયે કિલો કોઈ બટાકો લેતો નથી. હવે છોકરાની હગાઈઓ થયેલી તો તૂટે છે, કોઈ છોકરી હાલતો છે નહીં. હવે અમારે લગ્ન કરવા કઈ રીતે? હોના ચોદી હોનું હવે તોલો લેવા હતા તો 1.5 લાખ રૂપિયા, ચોદી લેવા હતા તો 2.5 લાખ રૂપિયા. હવે 2.5 લાખ તો અમારા ઘરે પાકતા નથી ને અમારા છોકરા કોઈ પણતા નથી. તો પછી હવે મોદી સાહેબ શું કરશે? મોદી સાહેબ ને એમ વિનંતી કરે કે કોક કરો, ઉપર બેઠા તો કોક ઘટાડો ભાવ બીજા. તો બીજું તમે તો શું કામ મોદી સાહેબ ને શાના ભાવ ઘટાડવા જોઈએ? ચોદીના અને અમારા ખેડૂતોના માલના ભાવ વધારો, હોના ચોદી માં ઘટાડો. હા, એ અમારું કેવું. અમારો માલ છે, કોઈ રાયડો છે, એંડા છે, બટાકો છે, તુવેર છે, કોઈ મગ છે, એના ભાવ વધારો અને હોના ચોદીના ઘટાડો તો અમારા છોકરા પણ નહીં આ વોઢા ના રહે. હા. કેમ સોના ચાંદીના લીધે જ તમારા છોકરા વાંઢારે છે? હોના ચોદી તો પહેલા તો ખેડૂતોને તો હોના ચોદી જ જોઈએ. હા, હોનું જોઈએ, ચોદી જોઈએ. પડલે લઈને લેતા તો પહેલા છોકરી બારે ગાડી ના લે. એ પહેલા તો કોણ હાલે? તો એટલે હવે આ કોઈ એમને વગર હવે હોના ચોદી પહેર્યા વગર તો કોણ છોકરી હાલે? એટલે ખેડૂતોને તો આ બટાકા ખેતરમાં પડ્યા. હવે આ લગન ગાળો આવી ગયો. હવે કોઈ બટાકો તો કોઈ લેતો છે ને, કોઈ ભાવ છે ને. હવે આ તો લગન આવે એટલે હવે કોઈ આમાંથી કોઈ રૂપિયા હોય ને છોકરો પણ નહીં ને તે સાહેબને એમ કહે કે હવે આ કોઈક અમારા બટાકાના, એંડાના, રાયડાના અને એના ભાવ તમે વધારો તો અમારા છોકરા કોઈ કુંવારા રહે નહીં. બરોબર. એટલે હવે તમે મહેરબાની કરીને અમારા બટાકાના અને એંડાના ભાવ મહેરબાની કરો. તમારા ધકે હાથ જોડા હતા અને હોના ચોદી મેં ઘટાડો. તે આવા વડાપ્રધાન તમે અમારા વતનના છો, ગુજરાતના છો અને અમે તમારા બળદ બેળી સંખ્યામાં કેટલા જણા તમારા અભિનંદન દે. તે મોદી સાહેબને રામ 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 રામ. તે તમે અમારું કોક કરો ખેડૂતોનું. અને હવે અને દૂધ છે, દૂધ તો હવે SMS ના આવે કે આજ તો પેન્ટ ના આવે. કેમ પશુપાલકોને એવી તો શું પ્રશ્નો છે? હવે પશુપાલક તો શું ઘરે ઘરે હો શંકરીઓ ઊભી છે. કેમ? હવે હો શંકરીઓ ઊભી છે તો એનું દૂધ અમે તો દોલત કરે ને ખેડૂત તો અમે વેચો લીધા નોમ તળાવમાં તો ખણેલા નથી ને કે અમે નોમ. જો તમે એવું કરવા જો તો તમારા ગામનું આખું તળાવ છલોછલ થઈ જાય. એટલે હવે કોઈક કીધું અમારું એમ કેવું છે કે કોઈક દૂધના ભાવ આલો, અનાજના ભાવ આલો. તમે કિલાના રાયડાના 1200 લ્યો તો અમારા 20 કિલોના 1500 આલો. તો એંડાના મને 1500 આલો. તો અમારા 1 કિલાના 1200 રૂપિયા લ્યો તો તમને સારું લાગે. અમારે 20 બોરી વેચવા છે ને ત્યારે લાખ રૂપિયા આવે અને એનાને 1 બોરીમાંથી લાખ રૂપિયા પેદા કરે. તો હવે અમારા ખેડૂતો શેડા ચો પૂરા કરવા કે અમારે 20 બોરીના 20 લાખ રૂપિયા ના આપવા જોઈએ. એ કિલાના 1200 લે તો અમને કિલાના 1200 હાલવા જોઈએ કે ના હાલવા જોઈએ? તો હવે અમારે તો કોઈ રાર ફરિયાદ તો અબળતો નથી. અમારે તો હવે શું તો ને કે અમારો ધન છે ને અમે મૂલ કરી શકા. બરોબર. તો અમે તો માર્કેટમાં લઈને દેતા હતા તો પારકા મૂલ કરે. આ તો 1000 રૂપિયા ને 1100 રૂપિયા ને 1200 રૂપિયા. એટલે અમારા ધંધો અમે ભાવ કરો કે તમે કરો કે અમારું તો ચાલતો તમે ના કરો કે અમારે એટલે નથી હાલવા. કરિયાણાવાળાની દુકાન હોય ને એ આપે છે ને માચીસ લેવા તો રૂપિયો કે તો અમે એમ કહેશે કે સાહેબ
1 રૂપિયો નથી, 50 પૈસા હાલજો તો કે હેડમાંથી. તો એ 50 પૈસાની પેટીમાં અમે તો રૂપિયા નહીં હોય ને 50 પૈસા માગે તો નથી હાલતો. તો અમે તો હવે આટલો માલ પકવાન લઈને માર્કેટમાં 4 મહિનાની ઢાઢ બોટ હોતા હોય. તમે સાહેબ તમે જગતનો તાત ખેડૂત કહેવાય, પણ ખેડૂતની કઈ વેદના કે કઈ એમનો સમજતા નથી કઈ. કોણ સમજે? એ તો નથી કહેતો ને કે દીકરીએ કીધું કે માં કે મો છોકરો જણો તો મને જગાડ દે. તો કે બેટા મો શું જગાડો, તને આખું ગામ તો જગાડે. એટલે અમારી વેદના તો અમે જ જાણા, કોઈને જાણવા મળતી નથી. ખેડૂતમાં શું તકલીફ થાય, શેનો બિયારણ આવે, શું નથી આવતું, એ તો ખેડૂતને ખબર છે. વેપારીઓને નેણાને કોઈ ખબર નથી કે ખેડૂત હવે કાચું ખાય કે પાકું ખાય છે. રાતની અડધી રાત હોય કે આ હવે તો મોદી સાહેબના રાજમાં થોડો દાડે પાવર થઈ ગયો. તો અમે તો અહીંયાના ઘણા અભિનંદન આલ્યા હતા કે દાડે દાડે ખેડૂતને પાવર આલ્યો તો આ જે હાફ કાઢતા હતા એમાંથી મરતા હતા એ બચી ગયા. તો એનો એ જે થાય કે દાડે દાડે પાવર આલ્યો, એટલા માટે અમે તો એને અભિનંદન માગતા હતા. અને મોદી સાહેબને કે તમે આ એવો જેવો દાડે પાવર કર્યો ને એવો અમારો કોઈ ખેડૂતોનો બીજો કરો કે કોઈ બટાકું છે, કોઈ ડોંગળી છે, કે મૂળા છે, કોઈ લસણ છે, એનો ભાવ થોડા થોડા તો વધારો. ખેડૂત તાગ છે, ખેડૂત આખી દુનિયાનું પૂરું કરે છે. ખેડૂતનું કોણ પૂરું કરે? કોઈ કરતો નથી સાહેબ. એટલે તો અમારો થોડોક વૈજના ઓભળો અને મોદી સાહેબને અમે તમારી સંખ્યામાં આવ્યા હતા તે આટલું અમારા બનાસકાંઠામાં વધાર્યા હતા તો આખો કરતા દાદો તે તમારા જય ભારત માતા કી જય. આ હતા ખેડૂતોની વેદના. અમે જે ગ્રાઉન્ડ ઉપર હતા સતત તમને બતાવવાના પ્રયત્ન કર્યા હતા, કારણ કે જે યુવાનો હતા યુવાનો સુધી પણ વાતચીત કરી, વડીલો હતા વડીલો પાસે વાતચીત કરવી આપણે વાતચીત કરી, અને જે ખેડૂતો હતા એ ખેડૂતો પોતાની વેદના સરકાર સામે દાખવતા હતા. કારણ કે જે મોદી સાહેબ આવી રહ્યા છે સભાની અંદર, સભામાં હવે શું કંઈ જાહેરાત કરે છે ખેડૂતોને લઈને, પશુપાલકોને લઈને, તે પણ તેઓ કંઈક માગણી કરી રહ્યા હતા.